છેલ્લા ઘણા સમયથી અત્યારે હાલ ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ હવે ક્યાંક ગુજરાતમાં હાંસિયામાં ધકેલાઈ હોય એવું લાગી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની તો સત્તા છે અને એની સામે આમ આદમી પાર્ટી વધારે મજબૂત બની રહી છે, પરંતુ ક્યાંક કોંગ્રેસ છે તે ઘણી બધી જગ્યાએ અત્યારે પાછળ હોય એવું લાગી રહ્યું છે। આપણે ગઈકાલે જોયું હતું કે કોંગ્રેસે પોતાના નવા પ્રદેશ પ્રમુખ તરીકે નામ પાછું અમિત ચાવડાનું જાહેર કર્યું છે અને અત્યારે હાલ એને લઈને કોંગ્રેસના જે પાયાના કાર્યકર્તાઓ છે એ લોકો ક્યાંક આ વાતનો વિરોધ કરી રહ્યા છે, નારાજગી દર્શાવી રહ્યા છે, એવી વિગતો સામે આવી રહી છે। શું છે સમગ્ર વિષય, કોના દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે, તેના વિશે વાત કરીએ આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। 2025ની અંદર ગુજરાતમાં બે પેટા ચૂંટણી ગઈ, વિસાવદર અને કડીમાં પણ ક્યાંય કોંગ્રેસ દેખાયું નહીં અને વિસાવદરમાં પણ કોંગ્રેસની હાલત ક્યાંક એવી જ હતી અને એ બાદ હવે ક્યાંક કોંગ્રેસને વધારે મજબૂત કરવા માટે થઈને અમિત ચાવડાનું નામ છે તે નવા પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યું। જો કે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું હતું ને તે સમયે ઘણા બધા એવા કારણો ચર્ચામાં આવ્યા હતા કે ખાસ કરીને તેમને બે બેઠકો ઉપર કોંગ્રેસ હારી ગયું એટલા માટે તેમને રાજીનામું આપી દીધું છે અને બાદ ગઈકાલે ઓબીસી સમીકરણની અંદરથી આવતા ખાસ કરીને અમિત ચાવડા છે તેમનું નામ છે તે જાહેર કરવામાં આવ્યું પ્રદેશ પ્રમુખ તરીકે। પણ અત્યારે હાલ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। કોંગ્રેસના પાયાના કાર્યકર્તાઓ છે એ લોકો ક્યાંક આ વાતનો વિરોધ કરી રહ્યા છે। વાત કરવામાં આવે વડોદરાના આ એક પાયાના કાર્યકર્તા છે નનુભાઈ પટેલ, એમના દ્વારા લખવામાં આવ્યું છે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે દૂર કર્યા અને ગુજરાત પ્રદેશ પ્રમુખ બનાવ્યા। આ તો એના જેવી વાત થઈ ગઈ કે દૂધમાંથી બહાર કાઢ્યા અને માખણ મલાઈ ખાવા માટે બેસાડ્યા। કોઈ નવો ચહેરો મૂકવાની જરૂર હતી, ઘસાયેલી કેસેટને દૂર કરવાની હતી, એ વાત છે તે અહીંયા કરવામાં આવી છે। કારણ કે ખાસ કરીને કોંગ્રેસની પાસે લગભગ 10 જેટલા નામ છે। કાલે મેં અમારા એડિટર ગોપી ઘાંગરે જે સમયે વાતચીત કરી હતી તે સમયે પણ એ જ વાતને લઈને વાતચીત કરવામાં આવી હતી કે કોંગ્રેસ પાસે વધારેમાં વધારે 5 થી 7 નામ છે ને એનાથી વધારે જો વાત કરવામાં આવે તો 10 જેટલા નામ છે અને એમાંથી ફરતું ફરી એક વખત એ જ નામ સામે આવ્યું જે ઓલરેડી એક વખત પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે। ફરી એક વખત અમિત ચાવડાનું નામ સામે આવ્યું હતું ને એને જ લઈને ક્યાંક અત્યારે હાલ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। રોષ તો ન કહી શકાય પરંતુ ક્યાંક નારાજગી જોવા મળી રહી છે કે પહેલા હતા એટલે વિરોધ પક્ષના નેતા તરીકે અત્યારે એમને દૂર કરવામાં આવ્યા હતા અને હવે પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે તો કહેવામાં આવ્યું છે આ તો એવી વાત થઈ ગઈ કે દૂધમાંથી બહાર કાઢ્યા અને માખણ મલાઈ ખાવા માટે બેસાડ્યા। કોઈ નવો ચહેરો મૂકવાની જરૂરી હતી કારણ કે આ ઘસાયેલી કેસેટને હવે બંધ કરવાની વાત છે તે અહીં કહેવામાં આવી છે। ફક્ત એટલું નથી કે આ જ વસ્તુ કહેવામાં આવી છે, આના સિવાય પણ ઘણી બધી વાતો છે તે તેમના દ્વારા લખવામાં આવી છે। હવે વાત કરવામાં આવે તેમની બીજી પોસ્ટ વિશેની તો ખાસ કરીને અહીં પણ લખવામાં આવ્યું છે હવે અમુક લોકોની ચાપલૂસી અને ચમચાગીરી કરવાનું શરૂ કરી દેશે તેવી વાત છે તે કરવામાં આવી છે। વિગતે સમજીએ કે અહીં કેમ આવું કહેવામાં આવ્યું છે કે હવે અમુક લોકોની ચાપલૂસી અને ચમચાગીરી કરવાનું શરૂ કરી દેશે। કોંગ્રેસની અંદર અત્યારે હાલ કેવી પરિસ્થિતિ છે કે કોંગ્રેસમાં અત્યારે અંદરો સખત ડખા ચાલી રહ્યા છે। કોઈક વ્યક્તિ આગળ વધતું હોય તો તેનો પગ કાપવાના કામ કરવામાં આવતા હોય છે, કોઈક વ્યક્તિ ન ચાલતું હોય તો તેના વિશે અંદરો ખૂબ જ વાતો કરવામાં આવતી હોય છે। ક્યાંક એ વિષયને લઈને પણ જે પાયાના કાર્યકર્તાઓ છે એ લોકો દ્વારા અત્યારે હાલ લખવામાં આવ્યું છે કે હવે અમુક લોકોની ચાપલૂસી અને ચમચાગીરી કરવાની શરૂ કરી દેશે તેવી પણ અહીં વાત છે તે કરવામાં આવી છે। ખાસ કરીને જો એના પછીની પોસ્ટ વિશેની વાત કરવામાં આવે તો અહીં પણ ઘણી બધી એવી વાત છે તે લખવામાં આવી છે અને જે નામ ચર્ચામાં આવ્યા હતા એ નામની પણ અહીં વાત કરવામાં આવી છે। વિગતે સમજવાનો પ્રયત્ન કરીએ। લખવામાં આવ્યું છે અફસોસ, પરેશભાઈ ધાનાણી, જિગ્નેશભાઈ મેવાણી, ગેનીબેન ઠાકોર, લાલજીભાઈ દેસાઈ યોગ્ય વિકલ્પ હતા, પરિવર્તન લાવી શકતા એમ હતા, આ બધા લગ્નના ઘોડા હતા, હવે તમાશાના ઘોડા થઈ ગયા છે તેવી વાત અહીંયા કહેવામાં આવી છે। ખાસ કરીને જે મેં આગળ વાત કરી એ પ્રમાણે કે 10 જેટલા નામ ચર્ચામાં આવ્યા હતા, એમાંથી ક્યાંક ને ક્યાંક જે ફોટો વાયરલ થયો હતો એ ફોટોની અંદર બધા દિલ્હી ગયા હતા અને દિલ્હીમાંથી ઘણા બધા નામો ચર્ચામાં આવ્યા હતા। એ સમયે આ દરેક લોકો ક્યાંક ને ક્યાંક દેખાયા હતા અને અનેક એવા નામો છે જે પ્રમાણે વાત કરી કોંગ્રેસના પરેશ ધાનાણી છે, જિગ્નેશ મેવાણી છે, ગેનીબેન ઠાકોર છે, લાલજી દેસાઈ છે, એવું કહેવામાં આવ્યું છે આ યોગ્ય વિકલ્પ હતા, પરિવર્તન લાવી શકે એમ હતા, આ બધા લગ્નના ઘોડા હતા, હવે તમાશાના ઘોડા થઈ ગયા છે તેવી પણ ક્યાંક વાત છે તે અહીંયા કરવામાં આવી છે। ખાસ કરીને સવાલ એક ઊભો થાય છે કે કેમ અત્યારે હાલ લોકો પરિવર્તનની વાત કરી રહ્યા છે।
જે સમયે અમિત ચાવડા હતા એ લગભગ તેમણે ઘણો બધો સમય પ્રદેશ પ્રમુખ તરીકે વિતાવ્યો. એ સમયે પણ ક્યાંય કોંગ્રેસ એટલી બધી ઉપર નથી આવી કે ફરી એક વખત તેમનું નામ આપવામાં આવ્યું છે. એટલે ખાસ કરીને અત્યારે હાલ જે પાયાના કાર્યકર્તાઓ છે એ લોકો કહી રહ્યા છે કે પરેશ ધાનાણી છે, જિગ્નેશ મેવાણી છે, ગેનીબેન ઠાકોર છે, લાલજી દેસાઈ છે, એ દરેક નામ પણ હતા. કદાચ એમાંથી જો કોઈકને નીમવામાં આવ્યા હોત, કદાચ એમાંથી જો કોઈકનું નામ સામે આવ્યું હોત તો ગુજરાતની અંદર ચોક્કસ પરિવર્તન આવત, એવી પણ ક્યાંક વાત કરવામાં આવી છે. એટલે ખાસ કરી જે સમયે પ્રદેશ પ્રમુખ નિમવાના હતા એ સમયે ઘણા બધા નામો ચર્ચામાં આવ્યા હતા અને ક્યાંક જિગ્નેશ મેવાણી છે, ગેનીબેન ઠાકોર છે. ગેનીબેન ઠાકોરની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠાની સિંહણ કહેવાય છે અને એક બનાસકાંઠાના સાંસદ તરીકે પણ ક્યાંક ઓળખાય છે. અને ખાસ કરીને તેની સાથે જિગ્નેશ મેવાણી અવારનવાર કોઈ પણ અન્યાય થતો હોય, કોઈ પણ પ્રશ્ન હોય, ખેડૂતોનો હોય, આદિવાસી સમાજનો હોય કે પછી પછાત વિસ્તારોનો હોય, એ દરેક વાતને લઈને પણ તે મેદાન આવતા હોય છે. પરેશ ધાનાણી આપણે જોયું હતું કે છેલ્લે પાલગોટીનો જે સમગ્ર લેટરકાંડ સામે આવ્યો હતો, વિવાદ સામે આવ્યો હતો, એમાં ચર્ચાનો ચોરો કર્યો હતો, ઉપવાસ આંદોલન કર્યા હતા. એટલે કે ક્યાંક ને ક્યાંક તે લોકો લડવાની ક્ષમતા હજી પણ ધરાવે છે, એવી વાત પણ અત્યારે હાલ તેમના પાયાના કાર્યકર્તાઓ કહી રહ્યા છે. પરંતુ ક્યાંક ફરી એક વખત અમિત ચાવડાનું જે નામ આપવામાં આવ્યું છે, એમના નામની મોહર લાગી છે, એમને કાંટાળો તાજ પહેરાયો છે, એને લઈને અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક લોકો છે, ખાસ કરીને કોંગ્રેસના પાયાના કાર્યકર્તાઓ છે, એ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ઘણી બધી ચૂંટણી આવી રહી છે, એમાં હવે અમિત ચાવડા છે તે કોંગ્રેસને કેટલે પહોંચાડશે, કેટલું ઉખાડશે, ને ખાસ કરીને જે અગત્યની વાત અત્યાર સુધી જે મેં આગળ પણ કહી એ પ્રમાણે કે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક હાસ્યમાં ધકેલાઈ ગયું છે, તો શું એને બહાર કાઢવાનું કામ અમિત ચાવડા દ્વારા કરવામાં આવશે કે કેમ, તે પણ સૌથી મોટો અગત્યનો સવાલ અહીં ઊભો થાય છે. ને ઘણી બધી એવી જવાબદારીઓ છે જે હવે અમિતભાઈ ચાવડાને સ્વીકારવાની રહેશે. અને ખાસ કરીને જે કાર્યકર્તાઓમાં અત્યારે હાલ રોજ જોવા મળી રહ્યો છે, એને લઈને પણ હવે કોંગ્રેસ દ્વારા કોઈ નવું પગલું ભરવામાં આવશે કે કેમ, તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.